નમસ્કાર દર્શક મિત્રો, કચ્છીયા ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા જુલી. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ઈસ્ટર્ન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ભુજનીમાં આશાપુરા સ્કૂલમાં એડવેન્ચર પ્રોગ્રામ યોજવામાં આવ્યો. યુવાનો અને વિદ્યાર્થીઓના જીવનમાં અભ્યાસની સાથે સાથે સાહસ પણ જરૂરી છે અને તે સાહસને વધારવા માટે ભુજના ઈસ્ટર્ન સ્પોર્ટ્સ એન્ડ એડવેન્ચર એક્ટિવિટી પ્રમોટર દ્વારા ભુજની આશાપુરા સ્કૂલમાં એક દિવસીય એડવેન્ચર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન એડવેન્ચરના ડેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવ્યા. જીવનમાં સાહસની અગત્યતા રહેલી છે, જેથી ગમે તેવી પરિસ્થિતિ સામે લડી શકાય છે. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. જી, મારું નામ જયરાજસિંહ વાઘેલા છે. અમારા બીજા વોલેન્ટિયર છે સિરાજ ઠક્કર, અનુજ પટેલ, પ્રીત ડુડિયા એન્ડ તપન ફડકે. સો અમે એક કચ્છની અંદર એક ક્લબ ચલાવીએ છીએ. નામ છે ઈસ્ટર્ન સ્પોર્ટ્સ એન્ડ એડવેન્ચર એક્ટિવિટી પ્રમોટર, ESAAP, જે અમે છેલ્લા 2 વર્ષથી કચ્છની અંદર પર્વતારોહણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રેસ્ક્યુનું જે અવેરનેસ પ્રોગ્રામ, સ્પેશિયલી સ્કૂલોને, છોકરાઓને અવેર કરાવવા કે ભાઈ આપણો એક કચ્છ જિલ્લો ડિઝાસ્ટરની અંદર એક ફોલ્ટ લાઇનમાં, અર્થક્વેકમાં આવેલો છે, તો એની અંદર આપણે કઈ રીતે એનું જે સંભાળી શકીએ, છોકરાઓને ટ્રેન કરી શકીએ સ્કૂલોની અંદર મેક્સિમમ. અને આજના ઇલેક્ટ્રોનિક વર્લ્ડથી છોકરાઓ જે દૂર થઈ ગયા છે શહેરના, તો એ લોકોને આપણે એક પ્રકૃતિ સાથે પાછા જોડવાનો પ્રયત્ન અને સાથે એક સાહસની વૃત્તિ કેળવાય, એ એક ઉદ્દેશ્યથી અમારી સંસ્થા કામ કરી રહી છે. અને સાથે સાથે સ્પોર્ટ્સ, એના વિષયમાં પર્વતારોહણ સિવાય પણ અમે કામ કરી રહ્યા છીએ. સો આજે મા આશાપુરા સ્કૂલની અંદર અમારી સંસ્થાનો એક ફ્રી ઓફ કોસ્ટ એક સેમિનાર કે એક પર્વતારોહણ અને ડિઝાસ્ટર ઉપર એક અવેરનેસ પ્રોગ્રામનું અમે આયોજન કરેલું છે. આશાપુરા સ્કૂલની અંદર આજે ઈસેપ તરફથી વિદ્યાર્થીઓમાં સાહસનો વિકાસ થાય અને વિદ્યાર્થી પ્રકૃતિના સંપર્કમાં સતત રહે એ હેતુથી એક એવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કે વિદ્યાર્થીઓ આ એડવેન્ચરસ જે આખી પ્રવૃત્તિઓ છે એના વિશે એ શીખે, સમજે, જાણે અને સલામત રીતે ટ્રેકિંગ કે રેપલિંગ કેવી રીતે થઈ શકે તે બાબતે એક ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો હતો. જે અત્યારે પ્રવૃત્તિ થઈ, આનંદ આવ્યો કે આવું કંઈક અમારા માટે આવ્યું છે અહીંયા, જેનાથી અમારામાં સાહસ વધે, અમે જાણી શકીએ કે કુદરતી જે આફતો આવે છે આપણામાં કચ્છમાં અવારનવાર, તેનાથી બચવા માટે કેવા ઉપાયો હોય, જેમ કે સર રેપલિંગ ટેકનિકને બધી શીખવાડી, તેના કારણે કેવી રીતે ચડવું, ઉતરવું, કુદરતી જ્યારે આફતો આવે ત્યારે અમુક માણસો જ્યારે બિલ્ડિંગ હોય, સીડી તૂટી જાય તો કઈ રીતે ઉતરવું એની ટેકનિક બતાડી. પછી એક સરે પોતે જાતે ટ્રાય કરી અને અમને બતાડ્યું. આનંદ આવ્યો કે અમારી સ્કૂલમાં આવું કંઈક થયું. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, ન્યૂ જર્મન ફોટોન ટેકનોલોજી અને આધુનિકતાનું સંગમ એટલે ડેલ્ટા સોલાર હીટર. હોટ ટીપ ગેલ્વેનાઇઝ સ્ટેન્ડ, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. ડેલ્ટા સોલાર હીટર પર સરકારી સબસિડી મેળવી શકો છો. ડેલ્ટા સોલાર હીટરની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. આજે સશક્ત માણસ ન કરી શકે તેવા કાર્યો અને પ્રવૃત્તિઓ કરી રહ્યા છે નવચેતન અંધજન મંડળ સંચાલિત શાળાના બાળકો. છેલ્લા 10-12 વર્ષથી ચાલતા માધાપરના કેન્દ્રમાં મંદબુદ્ધિ, અપંગ, બહેરા મૂંગા, અંધજન બાળકોનું શિક્ષણ તથા અન્ય પ્રવૃત્તિઓ ચાલે છે. આ નવચેતન અંધજન મંડળમાં વિદ્યાર્થીઓ માટે શાળામાં રહેવાની અને ભણવાની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. આ મંડળમાં અંધજનો માટેના સ્પેશિયલ કોમ્પ્યુટર ક્લાસ પણ ચલાવવામાં આવે છે. એ ઉપરાંત ફિઝિયોથેરાપી સેન્ટર કેન્દ્ર દ્વારા અનેક જાતના રોગનું નિવારણ પર કરવામાં આવે છે, તેમ સેન્ટર ચલાવનાર ફિઝિયોથેરાપિસ્ટે જણાવ્યું હતું. આ નવચેતન અંધજન મંડળમાં દરેક જરૂરિયાતમંદોને પ્રવેશ આપવામાં આવે છે. મારું નામ રથીન પટેલ છે.
અને અહીંયા લાસ્ટ 6 યર્સથી અહીંયા કામ કરી રહ્યો છું. અને આ આપણું આખું ટોટલી વેલ ઇક્વિપ્ડ ક્લિનિક છે. બધી જ પ્રકારના આપણે સાધન વસાયેલા છે અહીંયા. અને દિવસ દરમિયાન 20 થી 25 પેશન્ટ એવરેજ આપણે અહીંયા બધી જ પ્રકારના તકલીફવાળા પેશન્ટ્સને આપણે ટ્રીટ કરીએ છીએ. હજી આ જ વર્ષે કોમ્પ્યુટરમાં એડમિશન લીધું છે. જે નોર્મલ કરે એવી રીતે જોશથી બ્લાઇન્ડ કરી શકે. લોકો કરતા હોય છે ને એ જ રીતે અમે કરી શકીએ. હા, એટલે હોસ્ટેલમાં જ રહી છું. આમ તો અત્યારે બરોડામાં મ્યુઝિક કોલેજ કરું છું. તો કામથી અહીંયા આવી છું. આમ તો ગયા વર્ષે અહીંયા શીખી ગઈ છું કોમ્પ્યુટરમાં. MS ઓફિસ સુધી કર્યું છે મેં. એટલે આમ હમણાં NCVTની પણ મેં એક્ઝામ આપી છે. હવે આગળ જોઈએ જેમાં જોબ મળે એમાં ટ્રાય કરીશ. એમ રોજગારી મળે 3000 સિઝન પ્રમાણે મળે. યુનિફોર્મ હોય ને ત્યારે વધારે હોય, નકા ઓછું. પેન્ટ શર્ટ ને બધું, ટોપ ને લેડીઝ કામ બધું બરાબર ઠીક કામ. હા, બધા પ્રકારની બનાવી છે. અહીંયા નવચેતન અંજન મંડળ માધાપર અહીંયા ટ્રેનિંગ દીધી. હા, ના સ્કૂલ અહીંયા જે સેન્ટર છે નવચેતન ત્યાંનું વિદ્યાર્થીઓને આપવા માટે. શું નામ છે તમારું? ગોહિલ ખેતા. કયા ગામના છે? કયા ગામના છે? રાપરના છો. તો અહીં કને શું શીખી રહ્યા છો? સિલાઈ કામ શીખી રહ્યા છો. અને અહીં કને તમે રહેવાની મજા આવે છે ને કે? મારું નામ જગદીશ વેકેરિયા છે. હું અહીંયા કોઓર્ડિનેટર તરીકે કામ કરું છું. આ સંસ્થા લગભગ 10-12 વર્ષથી ચાલે છે. એમાં કમ્પ્યુટર, ટેલરિંગ ડિપાર્ટમેન્ટ ને જોબ, કટિંગ જોબનું ને એનું વર્ક ચાલે છે. એમાં આપણે ફ્રીમાં બધું છોકરાઓને શીખવાડીએ છીએ. ને અહીંયા રહેવા માટે ને બધો ખર્ચો સંસ્થા જ આપે છે. ને છોકરાઓને આપણે પગ ઊભા થાય એના માટે આપણે એ લોકોને ટ્રેનિંગ આપીએ છીએ. બધી બધા ઓલા મંદબુદ્ધિના છે, અપંગ છે, કોઈકનો એટલે નથી બોલી શકતા કે નથી સાંભળી શકતા એવા બી છોકરાઓ છે. હા, બધા કમ્પ્યુટર અલગ એ લોકોને ફોર્મેટથી શીખવાડીએ છીએ એમાં. ને આ છોકરાઓને બી શાંતિ વગર ચાર્જે, ફ્રી ઓફ કોસ્ટ બધું શીખવાડે, સંસ્થા શીખવાડે છે. સમજો ને 10 કમ્પ્યુટરમાં છે ને 8 ટેલરિંગમાં છે. ને આના VRC જે અલગ ડિપાર્ટમેન્ટ છે ટેલરિંગમાં, એમાં 7-8 છોકરાઓ કામ કરે છે. એમ છેલ્લા 60 વર્ષથી દટ્ટાની દુનિયામાં રાજ કરતા આદર્શ દટ્ટા. કચ્છના મિની પંચાંગ તરીકે ઓળખાતો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. આ દટ્ટામાં ગુજરાતી તિથિ, અંગ્રેજી તારીખ, મુસ્લિમ તારીખ, દરિયાઈના રોજની માહિતી સુંદર અને સચોટ રીતે આપવામાં આવે છે. તદુપરાંત કચ્છના તમામ મેળાની સંપૂર્ણ વિગત, દેશી ઘરગથ્થુ ઇલાજ, આરોગ્ય અંગેની માહિતી, ભારતભરમાં ગુજરાતીઓને રહેવા માટેની સુવિધા અંગેની માહિતી અને સાથે દરેક પાને સુવિચાર અને ચોઘડિયા તો ખરા જ. આ બધી જ વિશેષતાઓને કારણે જ દેશ વિદેશમાં ખૂબ જ માંગ ધરાવતો કચ્છનો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. કચ્છના દરેક સ્ટેશનર્સ પાસે બંને સાઇઝ મોટી તથા મીડિયમ સાઇઝમાં ઉપલબ્ધ છે. ડાઈ કટ સ્પેશિયલ પૂંઠા પણ ઉપલબ્ધ. અમારા પાસેથી આકર્ષક અને અવનવી ડિઝાઇનની કંકોત્રીઓ મળી શકશે. NRI માટે સ્પેશિયલ આકર્ષક. ફક્ત એક વખતની મુલાકાત કાયમી મુલાકાત બની રહેશે. આ શોરૂમનું સરનામું આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ, ભુજ. ઓફિસ ફોન નંબર 02832 226286. માંડવી ઓફિસ કાગદી દેવકરણ નેમીદાસ, KT શાહ રોડ, માંડવી, કચ્છ. ભુજના સ્વામિનારાયણ ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયે ઉજવ્યો પોતાનો 50મો સરસ્વતી સન્માન કાર્યક્રમ. ભુજના પડદાબીટ હનુમાન મંદિરની બાજુમાં આવેલ સ્વામિનારાયણ ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય દ્વારા શાળાનો 50મો સરસ્વતી સન્માન કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો. શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાનો 50મો વાર્ષિક ઉત્સવ તારીખ 17-10-2013 ના રોજ
દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને સ્વાગત ગીતથી શરૂ કરાયેલા આ સંપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, વિનોદભાઈ શિયાણી હાજર રહી પોતાનું વક્તવ્ય આપ્યું હતું. શ્રી એમ કે સુથારે જીવનને ઉન્નત બનાવવા માટે શીખ આપતું વક્તવ્ય આપ્યું હતું. ખીમજીભાઈ ભુડિયા, અરવિંદભાઈ પિંડોડિયા, કે હિરાણી, કરશન ઝીણા, વિશ્રામ રાબડિયા, ભરતભાઈ મહેતા વગેરેએ હાજર રહી કાર્યક્રમની શોભા વધારેલ હતી. સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિનય રાવલ, દિલીપ ભટ્ટ, ચેતન લાખાણી, ભરત સાપાનેરા વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના જ શિક્ષક હિતેશ વ્યાસે કરી હતી. હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જનો ખજાનો એટલે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ. ભુજનો એકમાત્ર હોમ એપ્લાયન્સીસનો એર કન્ડિશન શોરૂમ. અમારે ત્યાંથી આરઓ વોટર પ્યોરિફાયર, ઘરઘંટી, ગેસ ચૂલા, પંખા, ઇસ્ત્રી, ઇન્ડક્શન ચૂલા, માઇક્રોવેવ ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર, જ્યુસર, ચીમની, ઇન્ડક્શન બેઝડ વાસણો, નોનસ્ટિક વાસણો, પિઝા મેકર, રાઈસ કુકર, ઇલેક્ટ્રિક ફ્રાય પેન, સેન્ડવિચ ટોસ્ટર, ચપાટી મેકર જેવી આધુનિક કિચનની લેટેસ્ટ આઇટમો તથા ફિલિપ્સ કંપનીની પર્સનલ કેરની આઇટમો જેવી કે હેર ડ્રાયર, સ્ટ્રેટનર, હેર રિમૂવર, પુરુષો માટેના ગ્રૂમિંગ મશીન સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીની તમામ આઇટમો વ્યાજબી ભાવે મળશે. એક્સચેન્જ ઓફર તથા કંપનીની દીપાવલી ઓફર ચાલુ છે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ, 6ઠી બારી રિંગ રોડ, જીએલ ડ્રેસીસની નીચે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9979782599 9033902050. આજથી ધોરણ 11 સેમેસ્ટર 1 તથા ધોરણ 12 સેમેસ્ટર 3 ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે. બધા પ્રવાહો કરતા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ સૌથી પહેલા શરૂ થતી હોય છે. આજથી ધોરણ 11 સેમ 1 તથા ધોરણ 12 સેમ 3 ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયેલ છે. આ પરીક્ષા માટે ચોરી ન થાય તે બાબત માટે ખૂબ જ તકેદારીના પગલાં લેવાયા છે. પરીક્ષા કેન્દ્રના 100 મીટરના વિસ્તારમાં કોઈ પણ જાતનો બનાવ ન બને તેનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે બોર્ડ દ્વારા તકેદારીના પગલાં તથા યોગ્ય આયોજન કર્યું છે. આજે ધોરણ વિજ્ઞાન પ્રવાહ 11-12 વિજ્ઞાન પ્રવાહ જેને હવે આપણે સેમેસ્ટર તરીકે ઓળખીએ છીએ, તો સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 3ની પરીક્ષાનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે. ત્યારે અત્યારે જે કેમેસ્ટ્રીનું રસાયણશાસ્ત્ર 052નું અત્યારે પેપર સ્ટાર્ટ થઈ ચૂક્યું છે અને સમગ્ર કચ્છ જિલ્લાની અંદર જોઈએ તો 6 પરીક્ષાના બિલ્ડિંગ છે અને 3 પરીક્ષા કેન્દ્રો છે. ગાંધીધામની અંદર 3 છે, ભુજની અંદર 2 અને માંડવીની અંદર 1 છે. આમ સમગ્ર રીતે જોઈએ તો સમગ્ર કચ્છની અંદર ખૂબ સારી રીતે પરીક્ષાનું વ્યવસ્થાપન થઈ ચૂક્યું છે. બહુ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે ધોરણ 11-12 સાયન્સના જે વિદ્યાર્થીઓ છે ખૂબ સંવેદનશીલ હોય છે અને વાલીઓની અપેક્ષામાં એ ઉણા ન ઉતરે એક પ્રકારનો તણાવ એમના માનસ ઉપર જોવા મળતો હોય છે. તો વાલીઓએ આ વખતે ખાસ એ જોવાનું છે કે પોતાનું પાલ્ય 6 મહિના સુધી એને સખત મહેનત કરી જ છે. હવે એને એક પ્રકારનું હૂંફભર્યું વાતાવરણ જો ઘરે મળે અને રાત્રે મોડી રાત સુધી ઉજાગરો ન કરે અને એને જે તૈયારી કરી છે એના ઉપર આત્મવિશ્વાસ રાખવામાં આવે. અને માન્ય કલેક્ટર સાહેબશ્રી દ્વારા જે 2 જાહેરનામા પડ્યા છે કે કોઈ પણ પ્રકારનું સાહિત્ય અને બ્લૂટૂથ કે ડેટા ટ્રાન્સફર થાય એવા કોઈ પણ પ્રકારની વસ્તુ પોતાના પાલ્ય સાથે ભૂલથી પણ વર્ગખંડમાં ન આવી જાય, મોબાઈલ પણ ન લાવે, એ રીતેની જો કાળજી રાખશે અને હોલ ટિકિટ સાથે પોતાના પાલ્યને રોજે રોજ સમયથી થોડા પહેલાં પણ જો સેન્ટર ઉપર મૂકી જશે તો હું માનું છું કે ખૂબ સારું રિઝલ્ટ બાળકો લાવી શકશે. આપના ઘરને સજાવવા માટે અતિ આધુનિક હેન્ડલૂમનો ખજાનો એટલે પ્રિન્સ હેન્ડલૂમ. અમારી પાસે ખાસ આપના માટે સોફાના કાપડની વિશાળ રેન્જ તેમજ લેટેસ્ટ વેરાયટીના અલગ અલગ જાતના વોલપેપર સાથે ફિટિંગની સુવિધાઓ તો ખરી જ. વુડન ફ્લોર કાર્પેટ, ઓફિશિયલ બ્લાઇન્ડ્સ, મેટ્રેસમાં વિશાળ અને અતિ આધુનિક રેન્જ, તે પણ એક જ છત નીચે. પ્રિન્સ હેન્ડલૂમ લાવ્યા છે કચ્છની જનતા માટે સૌપ્રથમ વખત 3+2 ના તૈયાર સોફા માત્ર 12,999માં.
સાથે હોમ ડિલિવરી ફ્રી. પડદા અને સોફાનું કાપડ તેમજ વોલપેપર હોલસેલના ભાવે મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે પ્રિન્સ હેન્ડલૂમ. ધી ડેકોર કંપનીના પડદાનું કલેક્શન નિહાળવા પધારશો. સરનામું પ્રિન્સ હેન્ડલૂમ, જૂની શાક માર્કેટ, ચોક ફળિયા, ભુજ, કચ્છ. ફોન નંબર 02832250921. મોબાઈલ નંબર 9925336737. ભૂકંપની 13 વર્ષના વહાણા વહી ગયા છતાં આજે પણ ભુજ શહેરના પ્રતિષ્ઠિત વિસ્તારોમાં લટકી રહી છે આ G5 માં આવેલી બહુમાળી ઇમારતો જે ભયપ્રદ છે. અત્યારે આપણે ઘનશ્યામનગરમાં ઉભેલા છીએ અને ભૂકંપ વખતે કેટલા એપાર્ટમેન્ટ બધા નબળું કામ અને આંખ બંધ કરી અને એપાર્ટમેન્ટમાં 5-10 માળ ચડાવી ગયા છે એપાર્ટમેન્ટને. એવા કેટલા એપાર્ટમેન્ટ પડી ગયા અને અસંખ્ય માણસો જે મર્યા છે એ મેક્સિમમ માણસો એપાર્ટમેન્ટમાં પડવાથી જ મર્યા છે. તેમાં ગોકુલ એપાર્ટમેન્ટ પડ્યું એમાં મેક્સિમમ 1 થી 2 બચ્યા છે, બાકી બધા મરી ગયા હતા. તો ભાડાએ જે તે વખતે G5માં તમામ એપાર્ટમેન્ટને નાખ્યા હતા. જેટલા પડી જાય એવા એપાર્ટમેન્ટો છે જે પડશે તો નુકસાની થશે, માણસો મરી જશે, એવા એપાર્ટમેન્ટને આપણે G5માં નાખી દઈએ. તો એમાંનું આ એપાર્ટમેન્ટ જોઈ રહ્યા છો જેનો ટાંકો પણ લટકે છે, એના બીમ પણ લટકે છે બારે. અને આની બાજુમાં પણ એક નાનું એવું એપાર્ટમેન્ટ છે જે જો આ નાના મોટા આંચકા તો ચાલુ જ છે કચ્છમાં. અને 5મો ઝોન બતાવવામાં આવ્યો છે કે આ ભૂકંપ ક્યારે પણ કચ્છમાં થઈ શકે, ન થાય એવું નથી. તે છતાં ભાડા કે કલેક્ટર ઓફિસ આવા એપાર્ટમેન્ટને શા માટે પાડતું નથી કે એમાં શું વસ્તુ છે એવી કે ભાડાના પ્રમુખશ્રી આવેલા છે, નવા હમણાં આવ્યા છે, પછી એના અધિકારીઓ છે જે આવા એપાર્ટમેન્ટને શા માટે નથી પાડતા. આ એપાર્ટમેન્ટને પાડી દેવાનો ઓર્ડર 10 વર્ષનો છે. ભૂકંપ વખતે આને G5માં નાખી દેવામાં આવ્યું છે, તાત્કાલિક પાડી નાખો. આવા કેટલા એપાર્ટમેન્ટ છે જે પાડવા માટે નક્કી થઈ ગયા છે, ઓર્ડર થઈ ગયા, છતાંય પાડવામાં નથી આવતા. શું આ એપાર્ટમેન્ટ પડશે બાજુના એપાર્ટમેન્ટ ઉપર નાના કે સામે કોઈક મકાન ઉપર પડશે ને ત્યારે 100 થી 200 માણસો મરશે ત્યારે આને પાડશો કે ભૂકંપ પાડશે તો પડશે આ એપાર્ટમેન્ટ? આવા એપાર્ટમેન્ટ જેટલા છે ને એમાં દારૂ પીવા માટે માત્ર આ એપાર્ટમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જેટલી પણ અસામાજિક પ્રવૃત્તિ છે, ખોટી પ્રવૃત્તિઓ આવા નિર્જન અને ખાલી એપાર્ટમેન્ટની અંદર થાય છે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય. અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. કચ્છની શાંતિ અને કોમી એકતામાં પાલીતો ચાંપતા લોકો સામે કાર્યવાહી કરવા બાબતે નાના વરનોરા ગામના સરપંચે ભુજ કલેક્ટર તથા ભુજ ડીએસપીને આવેદનપત્ર પાઠવ્યું. કચ્છમાં સદાય રહેતા શાંતિ અને એકલાસ ભર્યા વાતાવરણમાં આગ ચાંપતા અમુક તત્વો સામે પગલાં ભરવા આવેદનપત્ર અપાયું. ગામના સરપંચ મમલ અબ્દુલ વદાબ ભચ્ચુ તથા ગ્રામજનોએ આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ચૂંટણીનો સમય જેમ નજીક આવે છે ત્યારે કોમી રમખાણો તથા ભ્રામક માહિતી દ્વારા શાંતિના વાતાવરણમાં આગ ચાંપવાનું કામ કરે છે. આવા અનિષ્ટ તત્વો સામે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. આવેદનપત્ર કચ્છના હિત ખાતર છે. કચ્છમાં કોમી એકતામાં પલીચો દાબનાર લોકોને જવાબ આપવા માટે આજે અમે આ આવેદનપત્ર આપી રહ્યા છીએ. આજે 2002માં આખું ગુજરાત ભડકે ભળતો હતો ત્યારે કચ્છ શાંતિ હતી, પરંતુ કમનસીબે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે કોમ્યુનલ પરિબળ RSS, હિન્દુ પરિષદ, બજરંગ દળ અને લોકો ઇરાદાપૂર્વક ઉશ્કેરણીજનક કચ્છમાં વાતાવરણ તંગ થાય તે માટેનું આયોજન કરી રહ્યા છે. એનો પુરાવો વનોરા ગામમાં
કતલખાના ચાલે છે એવું નિવેદન કરી છાપામાં આપ્યું, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. તો આજે અમે વહીવટતંત્રને કહેવા માંગીએ છીએ, આઝાદીથી આજ દિવસ સુધી નાના વનોરામાં કોઈ આવો ગુના એફઆઈઆર દાખલ થયેલ નથી. ગૌ હત્યા તો ઠીક, દારૂ અને જુગાર જે સામાન્ય થઈ ગયો છે એનું પણ ગુના વનોરામાં દાખલ થયેલ નથી. આ લોકો ઈરાદાપૂર્વક આ ઉશ્કેરણીજનક કરે છે એનો પુરાવો. બીજો પુરાવો, સોમવારના દિવસે જબેલી ગ્રાઉન્ડથી રેલી રૂપે આવતા ત્યારે કોઈ ઝારખંડનું ઇન્ડિયન મુસ્લિમ ખાલી મોબાઈલ ઉપર ફોટો લેતા આ લોકો એને મારકોટ કરી માર્યું ને પોલીસમાં દીધું. એટલે કચ્છમાં કાયદો વ્યવસ્થા છે. આજે હાથ પકડવાનું જવાબદારી સરકારની છે. સરકાર આ લોકો સાથે પગલાં ભરતી નથી. પોલીસની જવાબદારી થાય છે કે આ લોકો ઉશ્કેરણીજનક મારકોટ કરીને પોલીસને આપ્યું. પોલીસે તપાસ કરી, પોલીસે ડોક્યુમેન્ટ જોયા, પછી કીધું આ તો ઝારખંડનું વતની છે, મૂકી દીધા. આ જે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ, આવેદનપત્ર આપવામાં પણ આ વાત રજૂ કરીએ છીએ. આ લોકો સામે એફઆઈઆર દાખલ થવી જોઈએ. ભુજ તાલુકાના નાના વાનોરા ગામે અમે રહીએ છીએ અને ખેતી કરીને અમારું ગુજરાન ચલાવીએ છીએ. ઘણા વર્ષોથી અમે એક ભાઈચારાથી રહીએ છીએ અને આજે પણ અમે રહીએ છીએ. અમુક આવા પરિબળો છે જે અમારી શાંતિને અશાંતિ કરવા માંગે છે અને માથે ઇલેક્શન આવે છે એનો લાભ લઈ અને ખોટો પલીતો ચાંપવામાં આવ્યો છે. અને ગૌ હત્યાની આળ લઈને જ્યારે પણ જે આવો વસ્તુ બની છે ત્યારે ગૌ હત્યાનું નામ લઈને, કારણ કે બીજો તો એના પાસે કોઈ કાર્યક્રમ છે નહીં, અને માણસોને ખોટા પરગલાવી અને હિન્દુ અને મુસલમાન એક તરીકે થઈને અમે રહીએ છીએ. ભાઈચારો છે. જ્યારે ગુજરાત ભડકે બળતો હતો ત્યારે પણ કચ્છમાં શાંતિ હતી, એ બધા જાણે છે, પદાધિકારીઓ જાણે છે અને અધિકારીઓ પણ જાણે છે. તે છતાંય અમુક પરિબળો છે જે કોમવાદનું નામ લઈ અને આવી વસ્તુ ઊભો કરે છે. ખરી રીતે આ વસ્તુને અમે વખોડીએ છીએ અને અમે શાંતિથી રહેવા માંગીએ છીએ અને અમે શાંતિ જ અમને. ભુજની આરટીઓ રિલોકેશન સાઇટમાં ખાડાઓ અને કચરાના ઢગથી લોકો પરેશાન. નગર અધ્યક્ષાની તાત્કાલિક સમાધાનની હૈયાધારણા. ભૂકંપ બાદ વિકસેલી આરટીઓ રિલોકેશન સાઇટ અનેક સમસ્યાથી ત્રસ્ત છે. આ વિસ્તારમાં 1 થી 1.5 વર્ષ પહેલા પાણીની લાઇનના ખાડાઓ ખોદવામાં આવેલ હતા, જે આજ દિવસ સુધી આ ખાડાઓ યોગ્ય રીતે પૂરવામાં આવેલ નથી. જોકે જે શેરીમાં કાઉન્સિલર રહે છે તે શેરીના ખાડાઓ પૂરી નાખવામાં આવેલ છે, જ્યારે આ શેરીને બાદ કરતા અન્ય શેરીઓમાં ખાડાઓ પૂરવામાં આવેલ નથી. અહીં વરસાદી પાણીના નિકાલની નાલીઓમાં કચરાના ઢગ લાગી ગયા છે, તે કદાચ ઘણા સમયથી સાફ કરેલ નથી. તો જાણીએ શું કહે છે નગર અધ્યક્ષા હેમલતાબેન ગોર. ના, એવું નથી. આ વિસ્તારની અંદર અમારા ઘનશ્યામભાઈ અને કીર્તિભાઈ, મંજુલાબેન ત્રણેય સક્રિય છે. અને આ વોર્ડની અંદર આ લોકોએ મહિના દિવસ પહેલા અમને ત્યાં માણસો કામ કરતા હતા નગરપાલિકાની સૂચના પ્રમાણે. તમે કહો છો એમાં જે 2 થી 3 જે ઇમ્પોર્ટન્ટ ખાડા જે રહી ગયા છે, અત્યારે પણ અમારા એન્જિનિયર મારા સાથે બેઠા છે. આ તાત્કાલિક 2 દિવસની અંદર પાછો ખાડા પૂરાઈ જશે. બેન, એક ખાડો તો એવો છે, મેં બધાને રજૂઆત કરીને તમને પણ રજૂઆત કરી કે એ ઘરમાં એક અંધ બેન રહે છે, એના ગેટની બારે ખાડો છે. અઠવાડિયામાં 3 વખત એ બેન પડે છે. એ બધી જગ્યાએ રજૂઆત કરવા છતાં જો નગરપાલિકા ગંભીરતા ન સમજતી હોય તો બેન, નગરપાલિકા પ્રજાનો મિત્ર છે એમ કઈ રીતે કહી શકાય? આ તો ખાડો કેમ રહી ગયો હશે, આ બેનને તકલીફ પડે છે, એ તમારી વાત સાચી છે. પણ હું આજે અમારા એન્જિનિયરને ત્યાં મોકલાવી. મૌખિક તો અલગ વસ્તુ છે, લેખિતમાં પણ ફરિયાદો આપેલી છે. તો હવે એવું માની લેવું કે બેન મારા પાસે તમે અત્યારે રજૂઆત કરો છો, આમાં કાઉન્સિલરને પણ પોતાને થોડુંક ત્યાં જાતે જોઈ. બેન, કાઉન્સિલર ધ્યાન ના આપે, કામ થતું હોય તો આપણે પોતાને ત્યાં ઊભું જોઈએ. કાઉન્સિલર સક્રિયમાં સક્રિય છે. કીર્તિભાઈ ત્યાં દિવસની રાત પાણી હોય કે સફાઈ હોય, રોજ મને એના ફોન આવે. 3 કાઉન્સિલર અમારા સક્રિયમાં સક્રિય છે, છતાં આ ખાડો કોઈ સડક તૂટે રહી ગયો હશે તો હું આજે કડક સૂચના આપું છું. અને આ તમને કહો છો એ પ્રમાણે બેનને હવે તકલીફ નહીં પડે. જોકે છેલ્લા 2 થી 3 માસથી સતત ફરિયાદો કરવા છતાં ભુજ નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી. તો શું 2 થી 3 દિવસમાં આ ખાડાઓ પૂરાશે ખરા? તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
કોલેજથી બહાર નીકળતી વખતે અલ્ટો કારમાં યુવતીની સ્કૂટી અથડાતા નાની મોટી ઈજા પહોંચી. આજે સવારે ભુજની લાલન કોલેજમાં અભ્યાસ કરતી યુવતી જેના સ્કૂટી નંબર GJ12BG2242 તે ગેટ પાસે આવી અલ્ટો કાર જેના નંબર GJ12BJ8222 સાથે અથડાઈ ગઈ હતી. ત્યાં નજરે જોનાર યુવકો દ્વારા જણાવવામાં આવ્યું કે આ અકસ્માતમાં કોઈનો વાંક નથી, પરંતુ જો કોલેજ પાસે એક સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો આવા એક્સિડન્ટ નિવારી શકાય છે. મારું નામ સોઢા કૃપાલ છે. અહીંયા કને ઊભા હતા, અલ્ટો આવી માંડવી રોડ સાઈડ જતી હતી અને છોકરી બહાર નીકળતી હતી. લાલન કોલેજની વિદ્યાર્થીની છે, તે નીકળી હતી અને એક્સિડન્ટ બે ધ્યાન હશે તે એક્સિડન્ટ થયો. અલ્ટો મીડિયમ હતી પણ અહીંયા જમ્પ હોવા જરૂરી છે. જમ્પ હોય તો એક્સિડન્ટ ના થાય. અહીંયા વિદ્યાર્થીનીઓ આવે છે જાય છે એના માટે. પ્રિન્સ હેન્ડલૂમ આપના ઘરને સજાવવા માટે અતિ આધુનિક હેન્ડલૂમનો ખજાનો એટલે પ્રિન્સ હેન્ડલૂમ. અમારી પાસે ખાસ આપના માટે સોફાના કાપડની વિશાળ રેન્જ તેમજ લેટેસ્ટ વેરાયટીના અલગ અલગ જાતના વોલપેપર એ પણ એક જ છત નીચે. પ્રિન્સ હેન્ડલૂમ લાવ્યા છે કચ્છની જનતા માટે સૌપ્રથમ વખત 3+2 ના તૈયાર સોફા માત્ર 12,999 માં. દી ડેકોર કંપનીના પડદાનું કલેક્શન નિહાળવા પધારશો. સરનામું પ્રિન્સ હેન્ડલૂમ, જૂની શાક માર્કેટ, ચોક ફળિયા, ભુજ, કચ્છ. ફોન નંબર 02832250921. મોબાઈલ નંબર 9925336737. ભુજ તાલુકાના કેરા પાસે સ્કૂટી તથા ટ્રક વચ્ચે અકસ્માત થતા એક મહિલાનું કરુણ મૃત્યુ નિપજ્યું. ભુજ તાલુકાના કેરા ગામ પાસે એક સ્કૂટી અને ટ્રક અથડાતા સ્કૂટી સવાર મંજુલાબેન નારાયણ ઝાલા ઉંમર વર્ષ 22 જે સુરજપર ગામના છે તેમનું કરુણ મૃત્યુ થયું હતું. આ અકસ્માતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શરૂઆતમાં ઘાયલ મહિલાને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં મૃત્યુ થયાનું જાહેર કરાયું હતું. આજે સવારે જે મંજુલાબેન નારાયણ કાનજી ઝાલા નામના છે, ઉંમર વર્ષ 52 વર્ષના લેડીઝ પોતાની સ્કૂટીથી કેરા તરફ જતા હતા ત્યારે સામેથી ટ્રક નંબર GJ2U8416 નંબરની ટ્રકવાળાએ અડફેટે લેતા તેઓને ગંભીર ઈજા થયેલ. જેઓને સારવાર માટે ભુજ લઈ આવતા સારવાર મળે એ દરમિયાનમાં એમનું મૃત્યુ નીપજ્યું છે.